દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે। જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું પોલીસે સ્પષ્ટ કર્યું। અફવાઓના કારણે પેટ્રોલ પંપ પર અનાવશ્યક ભીડ ન કરવા સૂચના અપાઈ। લોકો પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો ન લગાવે તેવી અપીલ કરવામાં આવી। બિનજરૂરી રીતે પેટ્રોલ ડીઝલનો સંગ્રહ ન કરવા સૂચન અપાયું। જિલ્લામાં ઈંધણ પુરવઠો નિયમિત ચાલુ હોવાનું જણાવાયું। હાલ કોઈપણ પ્રકારની અછત નથી તેવું પોલીસોએ જણાવ્યું। સોશિયલ મીડિયામાં ફેલાતી ખોટી વાતોથી સાવચેત રહેવા અપીલ। માત્ર સરકારી અને અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખવા સૂચના। ખોટી અફવા ફેલાવનારાઓ સામે કાર્યવાહી થશે કે નાગરિકોએ ગભરાટ વિના શાંતિ જાળવવી અને જરૂરી હોય તેટલું જ ઈંધણ ભરાવવા પોલીસોએ જણાવ્યું। પેટ્રોલ પંપ પર વ્યવસ્થા જાળવવા તંત્ર સજ્જ બન્યું અને કોઈપણ ભ્રામક સંદેશ આગળ ન મોકલવા અપીલ। જિલ્લામાં તમામ વિસ્તારોમાં પુરવઠો યથાવત। પોલીસે કહ્યું કે અછત અંગેની વાતો સંપૂર્ણ ખોટી। લોકોને સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો। હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય હોવાનું જણાવાયું। કોઈપણ ગભરાવાની જરૂર નથી તેવી સ્પષ્ટતા કરાઈ છે। દ્વારકા જિલ્લાના પોલીસે શાંતિ અને સમજદારી રાખવા અપીલ કરી છે લોકોને। દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ નાગરિકોને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે કે જિલ્લામાં તમામ પેટ્રોલ પંપ છે ત્યાં આગળ પૂરતો જથ્થો તેમને મળેલ છે તથા બિનજરૂરી ત્યાં આગળ લાઈનો કરવી નહીં અને કોઈપણ જાતના ફેક ન્યૂઝ ઉપર ભરોસો કરવો નહીં। જે ઓફિશિયલ માધ્યમો છે સરકારના તેના પર જ ભરોસો કરવો। બિનજરૂરી પેટ્રોલ પંપ ઉપર લાઈનો ન કરવા માટે પણ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે। હાલ એવું પણ અમને જાણવા મળેલ છે કે ઘણા વ્યક્તિઓ છે તે પેટ્રોલ ડીઝલ છે તે પહેલાં કેરબામાં બોટલોમાં લઈ જતા હોય છે। તે ખૂબ જ જોખમી છે અને તેના ઉપર પણ પોલીસની નજર રાખેલી છે। તેથી આવા કૃત્યો કરવાથી આપણે બચવું જોઈએ। પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર સખત મોનિટરિંગ કરવામાં આવે છે। કોઈપણ જાતના ફેક ન્યૂઝ ફેલાવનારા હશે તેમના ઉપર પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। વધુ માહિતી માટે સરકારશ્રીના ઓફિશિયલ માધ્યમોને ફોલો કરવા માટે